આ 7 વસ્તુઓ ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરી દીધી ને તો તમારા મગજમાં તમારી વેલ્યુ, તમારી રિસ્પેક્ટ બહુ વધી જશે. તમારે તમારા પોતાના જ હીરો બનવાનું છે. તમારે બીજા કોઈની રાહ નથી જોવાની કે કોઈના ગાઈડન્સ વગર કંઈ જ નહીં થાય લાઈફમાં એવું સમજીને નથી બેસી રહેવાનું. અને આપણે એ 7 વસ્તુઓ વન બાય વન જોઈશું. પણ પહેલી વસ્તુ મગજમાં બેસાડી દો કે ભાઈ બીજું કોઈ નથી આવવાનું આપણને બચાવવા માટે, કે બીજું કોઈ નથી આવવાનું આપણી સક્સેસ સેટ કરવા માટે, આપણે જાતે જ કરવાની છે. નો વન ઇઝ કમિંગ ટુ સેવ યુ એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ ન્યૂઝ ઓફ યોર લાઈફ. અને એ સારામાં સારી ન્યૂઝ છે. કેમ? કારણ કે જો તમે કોઈની રાહ જોઈને બેઠા છો, હવે એ રહ્યું આવ્યું ના આવ્યું, આવ્યું અને પછી જતું રહ્યું તો આવ્યું, અને એને એના કોઈ અજન્ડા હશે એના મગજમાં, એના કારણે તમને ચેન્જ કર્યા હશે તો, કે તમને બચાયા હશે તો બીજા ઉપર આશા રાખવી એના કરતાં જાતે જ આપણે પોતાની જાતને એવી રીતે કેપેબલ રાખવી, એવી રીતે મગજને ટ્રેન કરવું કે જેનાથી આપણને કોઈની જરૂર ના પડે. એ જ સારી લાઈફ ક્રિએટ કરવાનો બેસ્ટ વે છે. તમે જો કોઈની રાહ જુઓ ને અને કોઈ તમારા માટે કંઈક કરે ને તો તમે એની ડેટમાં હશો. મતલબ કે એની જોડેથી તમે ઉધારી લીધી છે. શેની ઉધારી લીધી છે? તમારી જિંદગીની, તમારી સક્સેસની, તમારા ગ્રોથની. રાઈટ? અને જ્યારે કોઈની આવડી મોટી ઉધારી લો ને તો શું થાય છે, એ તમને લાઈફમાં અત્યાર સુધી એટલી તો ખબર પડવા લાગી હશે. ના પડી હોય તો પડવાની હશે. પણ જે તમે બીજા કોઈ ઉપર થોડી બી ડિપેન્ડન્સી રાખીને તો પતી ગયું. તમે પછી આખી જિંદગી બીજા ઉપર ડિપેન્ડન્સી રાખવાના માઇન્ડસેટથી જ તમે કંઈક કામ કરશો. તો કઈ 7 વસ્તુઓ છે? પહેલી વસ્તુ છે ઓન યોર લાઈફ. એ આપણે ડિટેલમાં જઈશું. બીજી વસ્તુ છે ક્વિટ બિઈંગ ધ વિક્ટમ. જ્યારે જુઓ ત્યારે વિક્ટમ મેન્ટાલિટી હોય ને એ બંધ કરી દો. અને આ મોટા ભાગના લોકો એ કરીને રહે છે ને એના કારણે જ એમનો ગ્રોથ નહીં થતો. ત્રીજું, ફાઇન્ડ યોર વાય. તમે જે વસ્તુ કરી રહ્યા છો, જે વસ્તુ તમારે કરવી છે, કેમ કરવી છે, વાય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચોથી વસ્તુ, ચેન્જ યોર સ્ટોરી. તમારી સ્ટોરી, તમારા મગજમાં જે તમારી સ્ટોરી બનાવેલી છે ને તમે, એ કઈ રીતે તમારે પ્રોસેસ કરવી એ તમારા હાથમાં છે. કેવી રીતે ચેન્જ કરવી એ આપણે વાત કરીશું. ફિફ્થ, લવ ધ બોરિંગ વર્ક. ઘણા લોકોને બોરિંગ વર્ક નહીં ગમતું. એમને એમ કે ના ભાઈ મને તો મજા આવતી હોય ને એ જ વસ્તુ કરવી છે, બાકી એ વસ્તુ નહીં કરવી. એસ્ટ્રોનોટ બનવું હોય ને કોઈને, તો એસ્ટ્રોનોટ બી એની આખી લાઈફનો કદાચ 0.1% ટાઈમ એકચ્યુઅલી સ્પેસ કે સ્પેસના એમ્યુલેટરની અંદર કાઢતો હશે. બાકી બધો ટાઈમ તો બોરિંગ વર્ક જ કરવું પડતું હોય એને. અપગ્રેડ યોર સર્કલ. તમે કયા લોકો જોડે ઉઠો છો, બેઠો છો, કઈ ટાઈપની થિંકિંગ જોડે રહો છો, એ તમારી લાઈફ ડિસાઇડ કરે છે. અને સાતમું, સ્ટાર્ટ અ ન્યૂ લેગસી. અને હું લેગસી એટલે એવી વાત નથી કરતો કે તમને 4 જનરેશન પછી કોઈ યાદ રાખે. લેગસી એટલે કે તમે લાઈફમાં આવ્યા, તમે તમારી જનરેશનમાં આવ્યા ત્યારથી તમારી જનરેશનની ટ્રેજેક્ટરી બદલાઈ ગઈ. બસ એટલું જ આપણા હાથમાં છે અને એ આપણે કરવાનું છે. ઇફ યુ કેન ડુ ધીસ યુ વિલ બી યોર ઓન હીરો. પહેલી વસ્તુ, ઓન યોર લાઈફ, નો એક્સક્યુઝિસ. ગમે તે કે વસ્તુ થઈ હોય, હા ભાઈ મેં કર્યું હશે કંઈક, કે મેં કંઈક કર્યું છે એના કારણે આ વસ્તુ થઈ છે. અત્યારે નહીં કરી હોય તો ગયા જન્મમાં કરી હશે ને એના કર્મનું અત્યારે મને મળી રહ્યું છે. પણ મારા ઉપર છે એટલે તમે બધો પાવર સૌથી પહેલાં પોતાની જોડે લઈ લો. રાઈટ? સ્ટોપ વેઇટિંગ ફોર લક, સ્ટોપ વેઇટિંગ ફોર ધ રાઇટ મોમેન્ટ, સ્ટોપ વેઇટિંગ ફોર સમવન ટુ લેન્ડ યુ અ વિન. રાઈટ? ટેક 100% રિસ્પોન્સિબિલિટી ફોર વેર યુ સ્ટેન્ડ એન્ડ વેર યુ વોક નેક્સ્ટ. ભાઈ અત્યારે ક્યાં છો તમે અને તમારે ક્યાં જવું છે? તમે બીજાની રાહ જોઈને બેઠા છો, તમે નસીબ ઉપર દોડશો, તમે બીજો કોઈક તમને વિન આપી દે એની રાહ જોઈને બેસી રહેશો, પતી ગયું. તમે આગળ જવાની સ્ટાર્ટિંગ જ નહીં કરી શકો કારણ કે તમે પેસિવ લાઈફ જીવી રહ્યા છો. બટ પહેલી વસ્તુ છે ઓન યોર લાઈફ, નો એક્સક્યુઝિસ. કોઈ બહાના નહીં કાઢવાના. જે કંઈ નહીં થતું એ મારા કારણે નહીં થતું, મારે કંઈક ચેન્જ કરવાનું છે. રાઈટ? ધ ડે આઈ સ્ટોપ બ્લેમિંગ આઈ સ્ટાર્ટ બિલ્ડિંગ. જે દિવસે તમે બ્લેમ કરવાનું છોડી દેશો ને એ દિવસે તમે કંઈક બિલ્ડ કરવાનું ચાલુ કરશો. સેકન્ડ વસ્તુ છે ક્વિટ બિંગ ધ વિક્ટમ. અને આ મોટા ભાગના લોકો જેને એક આદત પડી જાય છે ને કે ઓ મારી જોડે આવું નહોતું ને એટલે મેં આ ના કર્યું, મારી જોડે પપ્પાના પૈસા નહોતા, મારી જોડે કોઈનો સપોર્ટ નહોતો, મારી જોડે આવી લાઈફ થઈ ગઈ એટલે મારે સક્સેસ ના મળી. તમે કોઈ બી માણસ જે બી તમારા લાઈફમાં થયું છે ને, અને કોઈ માણસ જે સક્સેસફુલ થયું છે એની લાઈફમાં સિમિલર વસ્તુ થયેલી જ હોય. તમે એમ કહેતા હોય કે તમારી જોડે જે બધું થયું એ કોકની જોડે થયું છે, અને એ એવું કોઈ માણસ નથી કે જેને સેમ વસ્તુ થઈ છે અને સક્સેસફુલ બન્યો છે. કોકનું કોક તો બન્યું જ હોય અને ઘણા બધા બન્યા હશે. અને જો તમે એ ના એક્સેપ્ટ કરી શકતા હોય કે ના સમજી શકતા હોય તો તમે એક વિક્ટમ મેન્ટાલિટીના પેશન્ટ બની ગયા છો. કે તમને પીડિત રહેવામાં મજા આવે છે કે આ તો મારી જોડે આવું થઈ ગયું એટલે, કે મને તો આવું નહોતું મળ્યું એટલે. એ છોડી દો. પીડિત નહીં, યોદ્ધા બનો. લડવાનું ભાઈ જે છે એ મારે મારી રીતે કરવાનું છે.
હું વિક્ટમ નથી, મારે કોઈના લીધે મારી જોડે કંઈ નથી થયું, અને થયું હોય તો શું થઈ ગયું, હવે મારે શું કરવું એ મારા હાથમાં છે, રાઈટ. ધ wound was not your fault, staying inside it is, રાઈટ, કે ભાઈ ટ્રેડ વાય મી ફોર વોટ નાવ, રાઈટ, કે ભાઈ જે બી તમારી જોડે ખરાબ થયું હોય એ તમારો ફોલ્ટ નહોતો, બરોબર, પણ એની અંદર નથી રહેવાનું. તમારે હંમેશા કેમ મારી જોડે આવતું એની જગ્યાએ વોટ નાવ, હવે મારે શું કરવાનું છે. જ્યારે બી કઈ વસ્તુ આવે મગજમાં, આ કેમ મારી જોડે આવતું, એ ગયું. તમારે હવે શું કરવાનું છે એના ઉપર ફોકસ કરો. એન્ડ વોચ ધ એર રિટર્ન ટુ યોર લંગ્સ. આમ જુસ્સો ભરાઈ જશે એકવાર તમે નક્કી કરી દેશો કે ભાઈ મારે કોઈનું વિક્ટમ નહીં બની રહેવું, મારે એવું નહીં બની રહેવું કે મારી જોડે આવું થઈ ગયું, મારે મારી રીતે મારી લાઈફ આગળ વધારવી છે અને આગળ શું કરવાનું છે હું ડિસાઈડ કરીશ, રાઈટ. ફ્રોમ વાય મી ટુ વોટ નાવ. ત્રીજી વસ્તુ, ફાઇન્ડ યોર વાય. તમે જે બી કરવા માંગતા હોય, ઘણા લોકો કહેતા હોય મારે મોટો બિઝનેસમેન બનવું છે, મારે એકદમ ફિટ લાઈફસ્ટાઈલ રાખવી છે, મારે બહુ પૈસા કમાઈ જવા છે, મારે નામ કમાવવું છે, કનેક્શન્સ કમાવવા છે. તમારો વાય શોધો પહેલાં, કે કેમ તમારે કરવું છે, ખાલી કરવા ખાતર નહીં. કારણ કે જે દિવસે તમે સરખું કારણ શોધી કાઢ્યું ને કે બોસ આ વસ્તુના લીધે મારા આ વસ્તુ કરવી છે કે આ ટાઈપની સક્સેસ મેળવવી છે, અને જો એ વાય ખરેખર સ્ટ્રોંગ હશે ને, તો તમને પછી કોઈ નહીં રોકી શકે. પણ ખાલી કરવા ખાતર કે ભાઈ બધાને બતાવવા માટે મારે કરવું છે, ધોઝ આર નોટ સ્ટ્રોંગ વાઇઝ, રાઈટ. યોર સુપર પાવર ઇઝ નોટ યોર સ્કિલ, ઇટ્સ યોર રીઝન. તમે કેટલા ટેલેન્ટેડ છો, કેટલું તમને આવડે છે, એ બધી વસ્તુ સુપર પાવર નથી, એ તો બધું ફિગર આઉટ થઈ જાય. સૌથી પહેલાં કે તમારું કારણ શું છે, તમારે કેમ આ વસ્તુ કરવી છે, રાઈટ. વેન ધ વાય બર્ન્સ હોટ ઇનફ, જ્યારે આમ પેલું આમ જલી જઈએ ને કે ભાઈ આ વસ્તુ કેમ નહીં થઈ રહી, મારે ખરેખર આ વસ્તુ જોવો છે, આ કારણે મારે જોવો છે, જ્યાં સુધી વાય ફિગર આઉટ નહીં થાય ને ત્યાં સુધી તમે હાવ ને વોટ એની ઝંઝટમાં રહેશો. પણ એકવાર વાય ફિગર આઉટ થઈ ગયો ને, તો પછી જે હાવ છે ને ઇટ વિલ સ્ટોપ આસ્કિંગ ફોર પરમિશન, એ તમે ફિગર આઉટ કરી જ દેશો, થઈ જ જશે ફિગર આઉટ. પણ તમારે નક્કી કરવું પડે કે ભાઈ મારે કેમ આ કરવું છે, તમારું કારણ સ્ટ્રોંગ ઇનફ હોવું જોઈએ. ચોથી વસ્તુ છે ચેન્જ યોર સ્ટોરી. આ જે પેલું બીજો પોઈન્ટ મેં તમને કીધું વિક્ટમ મેન્ટાલિટી, એ ખાલી આપણે બ્લેમ કરીએ છીએ કોઈ વસ્તુની, એના પૂરતું લિમિટેડ નથી. એક આપણી જે સ્ટોરી છે ને કે ભાઈ કંઈ બી ખરાબ થયું હોય, રાઈટ, જોબમાંથી તમને કાઢી મૂક્યો હોય એમ તો મને કાઢી મૂક્યો, હું નકામું છું એટલે મને કાઢી મૂક્યો ના, આ કંપની મારા લાયક નથી, મારે હવે આનાથી બી બેટર કંપની લાવી છે, બેટર પગાર કરવો છે, કાં તો આ ધીસ ઇઝ માય ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટાર્ટ અ બિઝનેસ. આ જે થયું એ સારા માટે થયું, એ ચેન્જ કરી નાખો ને તમે સ્ટોરી, golden. You are not your past. The fire was not punishment, it was preparation, right? કે rewrite the scars at training sessions and watch the plot turn. જ્યારે બી કંઈ બી થયું હોય ને કે ભાઈ આ તો મને પ્રિપેર કરી રહ્યું હતું આગળની લડાઈ લડવા માટે, આગળની જંગ લડવા માટે, અને હવે હું પ્રિપેર થઈ ગયો છું. કઈ બી વસ્તુ તમારી લાઈફમાં નેગેટિવ થઈ હોય એ એટલે થઈ હોય કે એ તમને પોઝિટિવ દિશામાં લઈ જાય, પણ ઘણીવાર આપણે એની અંદર જ સ્ટક થઈ જઈએ છીએ કે ભાઈ અમારી જોડે આ ખરાબ વસ્તુ થઈ, અને એ જ આપણે આપણી સ્ટોરી બનાવી દઈએ છીએ. પણ એ સ્ટોરી ચેન્જ કરો કે ભાઈ આ થયું પણ એટલે થયું કે કંઈક સારું લખ્યું છે, મારે કંઈક નવું કરવાનું છે. પાંચમી વસ્તુ, લવ ધ બોરિંગ વર્ક. અને આ ઘણા બધા લોકો નહીં સમજતા. બધી વસ્તુઓમાં તમને શરૂઆતમાં સ્પેશિયલી એવું કામ ના મળે કે તમને ખરેખર મજા જ આવે છે. દુનિયામાં કદાચ 5%થી ઓછા લોકો હશે કે જેને એક્ઝેક્ટલી એ કામ કરવા મળે છે જે એમને કરવું છે, કે ખરેખર કરવાની મજા આવે છે, અને તો બી એ 100% ટાઈમમાં કંઈક આમ એન્જોયમેન્ટવાળું કામ નહીં કરતા હોય. એમને 10-20% ટાઈમ જ એવો હોય કે યાર દે આર થ્રિલ્ડ ટુ ડુ સમથિંગ. બાકી બધી વસ્તુ તો બોરિંગ વર્ક જ છે, રાઈટ. ઘણી બધી વસ્તુઓ ગધા મજૂરી જ છે, ગમે તેવા માણસ ના હોય તમે, રાઈટ. તમે મોટા સીઈઓ બી કેમ ના હોય, તમારો અડધો દિવસ કદાચ અમુક ડોક્યુમેન્ટ વાંચવામાં અને સમજવામાં જતો હશે, જેમાં તમને મજા નહીં આવતી હોય, રાઈટ. સો મોટિવેશન ઇઝ અ ટુરિસ્ટ, કે ભાઈ મોટિવેશન જે આવે છે એ તો થોડા ટાઈમ માટે આવે છે, બટ ડિસિપ્લિન લીવ્સ હિયર. અને ડિસિપ્લિનને ફરક નહીં પડતો કે કામ બોરિંગ છે કે એક્સાઇટિંગ છે, બસ આ કરવાનું છે એટલે કરવાનું છે. ચેમ્પિયન્સ આર ક્વાઇટલી બિલ્ડ ઇન ધ અનગ્લેમરસ આવર્સ નો બડી અપ્લોઝિસ. કે ભાઈ જે આમ ગ્લેમરસ નથી, કોઈ જોઈ નહીં રહ્યું, રાઈટ. કોઈ બી સક્સેસફુલ વસ્તુ તમે જોઈ લો, કે કોઈ પ્રેસિડેન્ટ બની ગયું હોય, કે કોઈ મૂવી સક્સેસફુલ થઈ હોય, કે કોઈ હીરો આગળ આવ્યો હોય, એની પાછળનું જે બધું કામ એમણે કર્યું હોય ને એ તમને ના દેખાય, આપણને દેખાય જ નહીં. પણ એ જ કામ છે કે જે એને એ પોઈન્ટે પહોંચાડ્યું છે. પણ આપણને બોરિંગ વર્ક કરવાનું આવે છે, વર્ક કરવાનું, ત્યારે આપણે કહીએ મારે બોરિંગ નહીં કરવું, મારે તો મજા આવે એવી વસ્તુ જ કરવી છે. યુ હેવ ટુ લવ ધ બોરિંગ વર્ક. અને છઠ્ઠી વસ્તુ, અપગ્રેડ યોર સર્કલ. મેન કોની જોડે બેસો છો, કોની જોડે તમે વાત કરો છો, કોની
ટાઈપની થિંકિંગ તમારા મગજમાં રોજ ને રોજ ઘૂસી રહી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે યાર. તમે જો એવા કન્ટેન્ટ બી ના જોતા હોય કે જેની અંદર તમને કંઈક શીખવા મળતું હોય, કંઈક જાણવા મળતું હોય. હવે તો સર્કલ એટલે એ નહીં રહ્યું કે ભાઈ કોની જોડે ખાલી બેસો, તમે કઈ ટાઈપની વસ્તુઓ કન્ઝ્યુમ કરો છો એ બી તમારા સર્કલનો જ એક ભાગ છે, રાઈટ? અને પેલું ગરુડોવાળું એક એક્ઝામ્પલ આપ્યું મેં તમને ઇન્સ્ટાગ્રામના વિડીયોની અંદર. ગરુડો સાથે ઉડો, કાગડા વેડા નહીં કરવાના આપણે, રાઈટ? યુ કેન નોટ સોર વિથ પીપલ હુ ક્લિપ યોર વિંગ્સ. એવા માણસો કે જે તમને નીચા પાડવા રાખતા હોય, કે ઇવન ઘણીવાર એ લોકો જાણી જોઈને ના કરતા હોય, પણ એમની દુનિયા જે છે એ તમારી દુનિયા નહીં સમજી શકવાના. તમે એમને સમજાવવાના જશો. તમે તમારી દુનિયામાં એવી જગ્યાએ રહો કે તમારું સર્કલ હાઈ થાય, રાઈટ? ફાઇન્ડ ધ ઈગલ્સ કે જેને તમારી જોડે ઉડવું છે, જેને આગળ વધવું છે. એવું નથી કે ભાઈ રોજ ખાલી વાતો કરે રાખવી, જેને કોઈ એક્શન નથી લેવી, રાઈટ? ધ વન્સ યુ હુ મેક યુ અ લિટલ નર્વસ ઇન ધ બેસ્ટ વે એન્ડ ફ્લાય. આમ એવા લોકો કે સારું આ તો જબરો ગ્રોથ કરી રહ્યા છે આ લોકો, તો આપણે નર્વસ થઈએ કે યાર આટલો બધો ગ્રોથ, આટલું તો આ રિસ્ક લઈને કરવાનું. એવા માણસ જોડે રહેશો ને તો ગ્રોથ આપોઆપ થવાનો ચાલુ થઈ જશે. સો અપગ્રેડ યોર સર્કલ. અને સાતમી વસ્તુ, સ્ટાર્ટ અ ન્યૂ લેગસી. નવો રસ્તો. તમારી જોડે અત્યાર સુધી શું થયું, તમારા પેરેન્ટ્સે તમને કેટલા પૈસા આપ્યા, તમે કઈ સ્કૂલમાં ગયા હતા, તમે કઈ કોલેજમાં ગયા હતા, અત્યાર સુધી કઈ જોબ કરી, કોઈ ફરક નહીં પડતો. સ્ટાર્ટ અ ન્યૂ લેગસી, રાઈટ? બી ધ લિંક દેટ બ્રોક્સ ધ ચેન. કે ભાઈ અત્યાર સુધી મીડિયોકર લાઈફસ્ટાઈલ હતી, અત્યાર સુધી મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસમાં રહ્યા, હવે આપણે એ વસ્તુને ચેન્જ કરી દેવાની છે. વર્ક સો ધ જનરેશન આફ્ટર યુ બિગિન અ ફ્યુ રગ્સ હાયર દેન યુ ડેડ. કે ભાઈ જ્યાં સુધી તમે તમારા પહેલાં જે લાઈફ હતી એને ચેન્જ કરી નાખી તમે, અને એક નવી દિશા ક્રિએટ કરી, એ તમારી રેસ્ટ ઓફ ધ લાઈફ નહીં, નેક્સ્ટ જનરેશનને બી એક બીજી દિશામાં પહોંચાડી દેશે. અને નેક્સ્ટ જનરેશનને પહોંચાડે ના પહોંચાડે, જો એ મોટિવેશન હોય તો ગુડ છે, પણ એટલીસ્ટ તમારી આજ પછીની જે લાઈફ છે એ એવી જ હોવી જોઈએ કે જે આમ તમને આગળની ગતિમાં લઈ જાય, તમારા માટે, તમારા ફેમિલી માટે, તમારા સર્કલ માટે, તમારા ફ્રેન્ડ્સ માટે, કે જેમની તમે ખરેખર કેર કરતા હોય, રાઈટ? સો યુ ઓન ઇટ ટુ યોર સેલ્ફ ટુ બી ગ્રેટ. તમારે ગ્રેટ બનવું જ પડશે, કારણ કે તમે આવ્યા છો શું કરવા દુનિયામાં? કંઈક કરવા માટે આવ્યા છો. ઘણીવાર તમે બધું છોડીને જે નાની નાની વસ્તુઓ તમને બોધર કરતી હોય, કે લોકોએ ટોણા માર્યા, લોકોએ આવું કીધું, કે લાઈફમાં આવી વસ્તુ થઈ રહી છે, કે સક્સેસ ના મળી અમુક વસ્તુની, એ બધું કહેવા નહીં આવ્યા. આપણે એવી જિંદગી જીવવા આવ્યા હતા જેવી આપણે જીવવી હતી. અને ગ્રેટ એટલે એનો મતલબ એમ નહીં કે પ્રેસિડેન્ટ બની જાઓ કે મલ્ટા બિલિયનર બની જાઓ, પણ એવી લાઈફ કે જેવી તમારે બનાવી હતી, જેવી લાઈફ ઉપર તમે પ્રાઉડ ફીલ કરી શકો, રાઈટ? એટલે તમે તમારા પોતાના માટે જ મહાન બનવાનું છે, અને એ તમારી ફરજ છે, એ તમારા ફરજમાં આવે છે કે આ કરવાનું છે, રાઈટ? સ્ટોપ લુકિંગ ફોર અ સેવિયર, પિકઅપ ધ પેન, રાઇટ યોર ઓન સ્ટોરી. સેવિયરની રાહ જોઈને ના બેહી રહેશો. જાતે આપણી પેન આપણા હાથમાં જ છે, શું લખવું એ આપણા હાથમાં જ છે, આપણે લખવાનું ચાલુ કરવાનું છે, રાઈટ? બી યોર ઓન હીરો. તમે જ તમારા હીરો બની શકો છો, બીજું કોઈ આવીને તમને હીરો નહીં બનાવવાનું. અને આના જેવા બીજા વિડીયો જોવા હોય, બીજું મોટિવેશન જોઈતું હોય, તમારે વાત કરવી હોય, તો આ અકાઉન્ટ છે આપણું, ઇન્સ્ટાગ્રામ ઉપર છે, યુટ્યુબ ઉપર છે, ફેસબુક ઉપર છે, ફોલો કરી દેજો. પણ કંઈક કરવાનું ચાલુ કરી દો. ફરીથી એ 7 વસ્તુઓ જોઈ લો તમે, અને એવા માણસ જોડે શેર કરો કે જે તમને લાગે કે ભાઈ મારે બી એની સક્સેસનું પાર્ટ બનવું છે, ને મારે એને સક્સેસફુલ થતાં જોવું છે. એવું સર્કલ બનાવો કે તમારા બધા નેટવર્કમાં વિડીયો મોકલો કે ભાઈ આપણે જે રોજ બેસીએ છીએ, ઉઠીએ છીએ, આપણે બધા આગળ કેમ ના આવીએ, આપણે ખાલી વાતો શું કરવા કરીએ છીએ, રાઈટ? આ વિડીયો શેર કરજો. ટેક કેર, ગુડ નાઇટ.